નમસ્કાર. શંકરસિંહ બાપુએ તોડ્યું મૌન. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નીટ યુજી પેપર લીક કૌભાંડ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. હવે શંકરસિંહ બાપુએ લોકસભામાં આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો અને તમામ પરીક્ષાર્થીઓને યોગ્ય તપાસનું આશ્વાસન આપ્યું છે. શંકરસિંહ બાપુએ નીટ યુજી પેપર લીક કેસ પોતાના સંજ્ઞાનમાં લીધો છે. તેઓએ કહ્યું કે આખા દેશમાં ધરપકડ ચાલી રહી છે અને નીટ યુજી પેપર લીક કેસ સાથે જોડાયેલા કોઈપણ દોષિતને છોડવામાં આવશે નહીં. તેઓએ પોતાની સ્પીચમાં દેશના દરેક વિદ્યાર્થી, દરેક યુવાનોને આશ્વાસન આપતા કહ્યું કે સરકારે આ પ્રકારની પ્રવૃત્તિને રોકવા માટે ખૂબ જ ગંભીર છે અને તેને લઈને યુદ્ધ સ્તરે જવાબદારી નિભાવવામાં આવશે. શંકરસિંહ બાપુએ સ્પષ્ટ કર્યું કે સરકાર આવા કેસમાં કોઈ બેદરકારી નહીં દાખવે. તે યુવાનોના ભવિષ્ય સાથે રમત નહીં થવા દે. તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર પહેલા જ નીટ યુજી પેપર લીક કેસ પર રોક લગાવવા માટે કડક કાયદો બનાવી ચૂકી છે. નીટના કેસમાં આખા દેશમાં સખત ધરપકડો કરવામાં આવી રહી છે. ધન્યવાદ.